જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરી એકવાર નવા વિડીયોમાં મળ્યા છે. આજે આપણે ચેપ્ટર નંબર 10 ધોરણ 11 વિષય કોમ્પ્યુટર જેના MCQ ના સવાલ જવાબોના સોલ્યુશન કરવાના છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારા ચેનલ પર નવા હો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે જરૂરથી મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને જરૂરથી લાઈક પણ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું કાર્ય ડેટાબેઝના રેકોર્ડ ઉપર કરી શકાતું નથી? ઓપ્શન એ ઇન્સર્ટ, ઓપ્શન બી ડિલીટ, ઓપ્શન સી હાઇડ કે ઓપ્શન ડી અપડેટ. જેનો જવાબ છે ઓપ્શન સી હાઇડ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી શું બેઝ વિઝાર્ડ વડે સેટિંગના મહત્તમ લેવલ રજૂ કરે છે? તો ઓપ્શન નંબર એ 3, ઓપ્શન નંબર બી 4, ઓપ્શન સી 5 કે ઓપ્શન ડી 6. તો જેનો જવાબ છે ઓપ્શન એ 3. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી શું ડેટા નિરર્થકતાનો નિર્દેશ કરે છે? ઓપ્શન એ ડેટા ડિલીટ કરવા, ઓપ્શન બી ડેટાનું પુનરાવર્તન, ઓપ્શન સી ટેબલનું વિઘટન કે ઓપ્શન ડી ટેબલની રિલેશનશિપ્સ. જેનો જવાબ છે ઓપ્શન બી ડેટાનું પુનરાવર્તન. પ્રશ્ન નંબર 4, ટીચર સબ્જેક્ટ બ્રેકેટમાં ટી કોડ, એસ કોડ, સ્ટાન્ડર્ડ રિલેશન આપેલું હોય તો નીચેનામાંથી કયું ફિલ્ડ ફોરેન કી માટે યોગ્ય રહેશે? ઓપ્શન એ ટી કોડ, ઓપ્શન બી એસ કોડ કે ઓપ્શન સી ટી કોડ સ્ટાન્ડર્ડ કે ઓપ્શન ડી ટી કોડ કે એસ કોડ. જેનો જવાબ છે ઓપ્શન બી એસ કોડ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ દરેક ટેબલને પ્રાઇમરી કી હોવી જોઈએ, ઓપ્શન બી પ્રાઇમરી કી એક કરતા વધારે ફિલ્ડનું કોમ્બિનેશન એટલે કે જોડાણ હોઈ શકે છે, ઓપ્શન સી પ્રાઇમરી કી અને ફોરેન કી ની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ કે ઓપ્શન ડી પ્રાઇમરી કી અને ફોરેન કી નું નામ એક જ હોવું જોઈએ. તો જેનો જવાબ છે ઓપ્શન ડી પ્રાઇમરી કી અને ફોરેન કી નું નામ એક જ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય? ઓપ્શન એ 1 થી 1, ઓપ્શન બી 1 થી અનેક, ઓપ્શન સી અનેક થી અનેક કે ઓપ્શન ડી કોઈ સંબંધ નહીં. જેનો જવાબ છે અનેક થી અનેક. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયા પ્રકારની રિલેશનશિપ વિદ્યાર્થી અને વર્ગ શિક્ષક વચ્ચે હોય? ઓપ્શન એ 1 to 1, ઓપ્શન બી 1 to many, ઓપ્શન સી many to many કે ઓપ્શન ડી કોઈ રિલેશનશિપ નહીં. તો જેનો જવાબ છે ઓપ્શન એ 1 to 1. પ્રશ્ન નંબર 8, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો અમલ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? ઓપ્શન એ નો એક્શન, ઓપ્શન બી સેટ નલ, ઓપ્શન સી ડિલીટ ટેબલ કે ઓપ્શન ડી અપડેટ કેસ્કેડ. તો જેનો જવાબ છે ઓપ્શન ડી અપડેટ કેસ્કેડ. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયા ડેટા ટાઈપ માટે ફિલ્ડની ઓટો વેલ્યુ પ્રોપર્ટી સેટ કરી શકાય? ઓપ્શન એ ટેક્સ્ટ, ઓપ્શન બી ઇમેજ, ઓપ્શન સી ઇન્ટીજર કે ઓપ્શન ડી બુલિયન. તો જેનો જવાબ છે ઓપ્શન સી ઇન્ટીજર. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું વિધાન બેઝમાં ડિફોલ્ટ ફિલ્ડ પ્રોપર્ટી માટે ખરું છે? ઓપ્શન એ ડિફોલ્ટ વેલ્યુ ફક્ત ન્યુમેરિક વેલ્યુ એટલે કે આંકડાકીય કિંમત જ હોઈ શકે છે, ઓપ્શન બી એક વખત સેટ કરેલી ડિફોલ્ટ વેલ્યુ પછી બદલી શકાય, ઓપ્શન સી ડિફોલ્ટ વેલ્યુ 500 કરતા વધારે ન હોઈ શકે કે ઓપ્શન ડી ડિફોલ્ટ વેલ્યુ લેન્થમાં સેટ કરેલી કિંમત કરતા વધારે હોવી જોઈએ. તો જેનો જવાબ છે ઓપ્શન બી એક વખત સેટ કરેલી ડિફોલ્ટ વેલ્યુ પછી બદલી શકાય. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ પ્રોપર્ટી નોટ નલ બરાબર છે? ઓપ્શન એ લેન્થ, ઓપ્શન બી ડિફોલ્ટ, ઓપ્શન સી રિક્વાયર્ડ કે ઓપ્શન ડી ફોર્મેટ. જેનો જવાબ છે ઓપ્શન સી રિક્વાયર્ડ. તો મિત્રો અહીં આપણું ચેપ્ટર 10 જેના MCQ ના બધા જ સવાલોના જવાબ પૂરું થાય છે. તો અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.